આરટીઈનો પ્રથમ રાઉન્ડ 746 વિદ્યાર્થીનો પસંદગીની શાળામાં પ્રવેશ. ગુજરાતમાં ટામેટાનો પાક વધુ આવતા ગરમીમાં ભાવ જળવાઈ રહ્યા. તડકો ઓછો પડશે ત્યારે કોથમીરનું વાવેતર શરૂ થશે. એક જ દિવસમાં નગરના મહત્તમ તાપમાનમાં 1 અને લઘુત્તમ તાપમાનમાં 5.5 ડિગ્રીનો ઘટાડો. આગામી સમયમાં ગરમીનું જોર વધશે તેવી હવામાન વિભાગની આગાહી. સુરક્ષા વ્યવસ્થા સાથે સંકળાયેલા કર્મીઓનું મતદાન. લોકસભા ચૂંટણી માટે 8,600 કર્મીઓનું પોસ્ટલ બેલેટથી વોટિંગ. મતદારોને છાશનું વિતરણ કરાશે. ગાંધીનગરમાં મતદાન મથકો પર મતદારોને છાશનું વિતરણ કરાશે.